ડભોઈ શહેર તાલુકાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણીના જગ બહારથી મંગાવવા પડે છે। રેફરલ સરકારી હોસ્પિટલમાં 2 કુલર હોવા છતાં પણ કેટલાક સમયથી કુલર બંધ હાલતમાં હોય હોસ્પિટલ સત્તાધીશો આગળ પાછળ ચાદર લગાવી દીધી છે। દૂર દૂરથી આવતા દર્દીઓ માટે કુલરમાં પણ પાણી ખલાસ થઈ જતું હોય રાત્રિ દરમિયાન દર્દીઓને તકલીફ પડી રહી છે। એક તરફ સરકાર પૂરતી સુવિધાઓની વાતો કરતી હોય છતાં પણ ડભોઈ સરકારી દવાખાનામાં પીવાના પાણીની સુવિધાથી દર્દીઓ વંચિત છે। એક તરફ નેતાઓ ફોટા પાડવામાં રસ ધરાવતા હોય ત્યારે બીજી તરફ રેફરલ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ પાણીથી વંચિત થઈ રહ્યા છે। લાગે છે સરકાર માત્ર જાહેરાતોમાં જ રસ ધરાવતી હોય એવું આ હોસ્પિટલમાં જોઈને લાગી રહ્યું છે। તંત્રની શું દર્દીઓની સમસ્યાઓની પડેલી નથી એવું લાગી રહ્યું છે।